ગુજરાતના વિદ્યાર્થીઓ સ્ટેટ કાઉન્સિલિંગ નીટ યુજી 2025 માં મેડિકલ એમબીબીએસ માં અભ્યાસક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે એનું લિસ્ટ આપણે સમજી લઈએ. તો સૌપ્રથમ 10th માર્કશીટ, 12th માર્કશીટ, નીટ માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટની અંદર પ્લેસ ઓફ બર્થ અને ડેટ ઓફ બર્થ આ બે વસ્તુ હોવું જોઈએ. જો ના હોય તો આપણું બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, ફિટનેસ સર્ટિફિકેટનું ફોર્મેટ ફિક્સ જ હોય છે, જે વેબસાઇટ ઉપર આપેલું હોય છે એની પ્રિન્ટ આઉટ નીકાળી અને કોઈ પણ ડોક્ટર જોડે, ડિગ્રી વાળા ડોક્ટર જોડે ફિટનેસ સર્ટી લાવવાનું રહેશે એના સ્ટેમ્પ ને સાઇન સાથે. તમારા ફોટો, પાસપોર્ટ અને 4-6 ફોટો, પાસપોર્ટ સાઇઝના કમસે કમ 25 ફોટો આપણે પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે. એના પછી સ્પેશિયલ ડોક્યુમેન્ટ છે. તો જે સ્પેશિયલ ડોક્યુમેન્ટમાં જોઈએ કે તમે કઈ કેટેગરીમાં છો, તો એ કેટેગરી સર્ટિફિકેટ જોઈશે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરીમાં છો એ કેટેગરીનું કેટેગરી સર્ટિફિકેટ જોઈશે. જે વિદ્યાર્થીઓ બર્થ પ્લેસ, આજે આપણે લિવિંગ સર્ટી લીધું, એનું બર્થ પ્લેસ જો ગુજરાત બહારનું હોય, આઉટ ઓફ ગુજરાત હોય, તો એના માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ કમ્પલસરી છે. જેને 10th અને 12th એ ગુજરાત સ્ટેટમાંથી કરેલું હોવું જોઈએ, તો એના માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ જરૂરી છે. આ જે પણ કેટેગરી સર્ટિફિકેટ છે એ બધા લિસ્ટ આપેલા છે અહીંયા. જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ, મધર કે ફાધર ડિફેન્સમાં હોય, ડિફેન્સમાં એટલે કે આપણે આર્મીમાં છે, નેવીમાં છે, બીએસએફમાં છે, જેટલી પણ ડિફેન્સ કેડર છે એના અંદર જો સર્વિસ કરતા હોય તો એનું ડિફેન્સ સર્ટિફિકેટ લાવવાનું રહેશે. જે વિદ્યાર્થીના પેરેન્ટ્સ ક્લાસ 1 ઓફિસર, આઈએએસ, આઈપીએસ કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ક્લાસ 1 પોસ્ટ ઉપર હોય તો એનું સર્ટિફિકેટ લાવવાનું રહેશે. નવોદય સ્ટુડન્ટ જે હોય એને 1 થી 8 ની માર્કશીટ લાવવાની રહેશે. તો આ સ્પેશિયલ ડોક્યુમેન્ટ છે. આ બધા ડોક્યુમેન્ટ એ અમુક જ રેર કેસમાં વપરાય છે, સ્પેશિયલ કેસમાં વપરાય છે. બાકી જે આ ટોટલી ડોક્યુમેન્ટ છે, આ મેન લિસ્ટ છે ડોક્યુમેન્ટનું આટલા સુધી. આ બધા ડોક્યુમેન્ટને કમસે કમ તમારા જોડે 10 બેચ હોવા જોઈએ, બંચ હોવા જોઈએ, 10 બંચ ટોટલી. એની ઝેરોક્સ કઢાઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની 10 બંચ ઝેરોક્સ એ પોતાના જોડે હોવું જોઈએ. એટલે સતત આ પ્રક્રિયા કાઉન્સિલિંગની ચાલુ થશે. એનામાં દરેક ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં, હેલ્પ સેન્ટરમાં જતી વખતે, એડમિશન કન્ફર્મેશનમાં, મેડિકલ કોલેજની અંદર રિપોર્ટિંગ વખતે, હોસ્ટેલની અંદર, દરેક જગ્યાએ આ બધા ડોક્યુમેન્ટનો ઉપયોગ થશે. તો જોઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો અને એને નોટ કરી લો કયા કયા ડોક્યુમેન્ટ છે.